આખા સામાયિક દરમિયાન તમે મોઢું ચડાવીને બેઠા રહ્યો, આને શું કહેવાય? આર્ત ધ્યાન. નંબર 3, રોગની ચિંતા. આર્ત ધ્યાનનો ત્રીજો પ્રકાર, કર્મના ઉદયથી શરીરમાં રોગ આવશે, પણ આવ્યા પછી ક્યારે જશે? ડોક્ટર કેમ નથી આવ્યા? દવા કેમ નથી આવતી? દવા આપો ને મને, ટાઈમ ટુ ટાઈમ દવા તમે કેમ નથી આપતા? મારી તો અહીંયા ઘરમાં કોઈ કેર લેતું જ નથી. આવા સતત વિચારો ચાલ્યા કરે, એને કયું ધ્યાન કહેવાય? આર્ત ધ્યાન. અને નંબર 4, જે પણ તપ કરો છો એ તપના પ્રભાવે મારા ગયેલા રૂપિયા પાછા આવે, હું પરીક્ષામાં પહેલા નંબરે પાસ થઈ જાઉં, પરલોકમાં મને ફલાણી જગ્યાએ જન્મ મળે. આવા વિચાર કરીને તમારા તપને જો તમે વેચી દેતા હો તો એને નિયાણું કહેવાય. અને શાસ્ત્ર કહે છે તપનું નિયાણું એ પણ આર્ત ધ્યાનનો પ્રકાશ. ઓકે, આજે તમારી સામે મેં આર્ત ધ્યાનના 4 પ્રકાર મૂકી દીધા. હવે આજે એક દિવસ માટે ચેક કરજો, આખા દિવસમાં કેટલી વાર આર્ત ધ્યાન કરીએ. તમને હું જ કહી દઉં, 4 માંથી 2 આર્ત ધ્યાન કદાચ વારંવાર થતા હશે. પુણ્યનો ઉદય છે, શરીરમાં રોગ નથી, તપ તો બહુ કરતા જ નથી, અને કરીએ છીએ તો પણ કર્મની નિર્જરાના આશયથી કરીએ છીએ. એ બેને બાજુ પર મૂકો, પણ પહેલા 2 ઘણી વાર ચાલતા હશે. ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ. આ બેના વિચારોમાં મન જો રમતું હોય અને એના માટે એક જ દવા છે, જે આવ્યું તેને સ્વીકારી લો. આનાથી મોટું ધર્મ ધ્યાન બીજું કોઈ નથી. આવા ધર્મ ધ્યાનમાં આપણે સૌ રમતા રહીએ એ શુભેચ્છા. વિતરાગ પરમાત્માની આજ્ઞા. કંઈ પણ બોલાઈ ગયું હોય, મિચ્છામિ દુક્કડમ.